સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા આયોજિત રામકથાનો પ્રારંભ થયો। સિદ્ધપુર ખાતે સદાબહાર ગ્રુપ દ્વારા આયોજિત શ્રી રામકથાનો પ્રારંભ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી રામકથાનો શુભારંભ। ભગવાનના રામના જીવન ચરિત્રમાં જીવનની જીવવા માટેની નવી પ્રેરણા મળી છે। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં અંબાજી માતા પરિસર આંબાવાડી સિદ્ધપુર ખાતે શ્રી રામકથાનો પ્રારંભ હતો। આ રામકથા 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી સિદ્ધપુર ખાતે યોજાઈ રહી છે। આ પ્રસંગે શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર શ્રોતાઓને રામકથાનું ધાર્મિક રસપાન કરાવી રહ્યા છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પવિત્ર ચૈત્ર માસમાં માતાજીના ચોકમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સુંદર આયોજન માટે સદાબહાર ગ્રુપને હું દિલથી ધન્યવાદ આપું છું। આ આયોજનને લીધે સિદ્ધપુર નગરવાસીઓ 9 દિવસ સુધી ભગવાન શ્રી રામની કથા સાંભળવાની તક મળી છે, જેના લીધે દરેક ભાવિક ભક્તોને ભગવાન શ્રી રામના ચરિત્રમાંથી જીવન શીખવા મળશે અને શ્રી રામકથામાંથી જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળે છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ મંદિર નિર્માણથી દેશમાં આધ્યાત્મિક જ્ઞાન ફેલાશે। ઐતિહાસિક ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, અંકુરભાઈ મારફતિયા, જયેશભાઈ, સદાબહાર ગ્રુપના પદાધિકારી, સંગઠનના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। આજે આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે। આનંદનો દિવસ એટલા માટે છે સિદ્ધપુરમાં એક સદાબહાર ગ્રુપ હંમેશા સિદ્ધપુર શહેર અને આજુબાજુના વિસ્તાર માટે કોઈ પણ કાર્યક્રમો હોય એ લોકહિત માટેના, લોકોના ઉપયોગી માટેના કરતા હોય છે। આજે સદાબહાર ગ્રુપે બધાને ભેગા કરીને સિદ્ધપુરની અંદર શ્રી રામ કથાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને શાસ્ત્રી મહારાજ પણ રાકેશ ઠાકરજી એ બહુ વિદ્વાન છે। એમના મુખે આજે 9 દિવસ સુધી રામકથાનું આયોજન આજથી ચાલુ થયું છે। લોકો અદ્ભુત રીતે કહી શકાય બધી જ સુવિધા સાથે કોઈને જરા પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા સદા રૂપે કરી છે। ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું આ એક સરસ કાર્યક્રમ કરવા બદલ। અને તમામ દાતાશ્રીઓએ જે સહયોગ આપ્યો છે એમને પણ હું દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું।